આજના આ વિડીયોમાં આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે એમની પાસે કોઈ ફેક્ટરી નથી, કોઈ કંપની નથી, તો પણ એ લોકો કેવી રીતે ચા વેચી રહ્યા છે। જો દોસ્તો, આ વિડીયોનો હેતુ એસબી હિન્દુસ્તાની ટીમને ખોટી બતાવવાનો નથી, પણ એ શીખવાડવાનો છે કે એસબી હિન્દુસ્તાની ટીમ કેવી રીતે વગર ફેક્ટરીએ અને વગર કંપનીએ બીજાની ચાને હરીબાની ચાના બ્રાન્ડ તરીકે વેચી રહી છે અને બીજાની વસ્તુ પોતાના નામે વેચીને તમે પણ તમારો ધંધો બનાવી શકો છો। એટલે આ વિડીયો ફક્ત બિઝનેસની સમજ માટે છે, ન કે એસબી હિન્દુસ્તાનીના વિવાદ માટે। દોસ્તો, બીજાની ચા વેચીને કરોડો રૂપિયા કમાવા સાંભળવામાં તમને આ અજીબ લાગતું હશે, પણ એ જ તો કરી બતાવ્યું છે એસબી હિન્દુસ્તાની ટીમે। डिस्क्लेमर, इस वीडियो से किसी भी यूट्यूबर को हेट पहुंचाने की कोशिश नहीं की गई है, लेकिन फिर भी उन तक हेट पहुंच रहा है तो लगता है हेट अपना रास्ता भटक गया है। तो मैं बड़े यूट्यूबर से विनती करना चाहूंगा कि आप उस हेट को कहिए भाग जाए ऐसे। એમની પાસે છે એમની ચેનલની બ્રાન્ડ અને એ બ્રાન્ડ કરોડોની કમાણીનું મુખ્ય સાધન છે। સૌપ્રથમ જાણી લઈએ કે બ્રાન્ડ એટલે શું। બ્રાન્ડ એટલે એક નામ, એક લોગો અને એક ઓળખ જે ગ્રાહકના મનમાં વિશ્વાસ જગાયો છે। જેવી રીતના તમે જોઈ શકો છો કે હરીબાનો ફોટો તમે ચા ઉપર જોઈને તે ચા ખરીદો છો। દોસ્તો, કોઈ પણ પ્રોડક્ટ એક નામચીન બ્રાન્ડની ઓળખ સાથે જોડાય ત્યારે એની કિંમત અને એનો વિશ્વાસ બંને વધી જાય છે। હાલ જે ચા એસબી હિન્દુસ્તાની વેચી રહી છે એ એમની પોતાની ફેક્ટરીમાં બનાવાયેલી ચા નથી, એ લોકો પ્રાઇવેટ લેબલ બ્રાન્ડ તરીકે ચા વેચે છે। તો દોસ્તો, હવે તમે કહેશો કે આ પ્રાઇવેટ લેબલ એટલે શું? જો કોઈ કંપની પહેલેથી જ ચા બનાવે છે અને એસબી હિન્દુસ્તાની ટીમ એ કંપની સાથે કોન્ટેક્ટ કરે છે અને કહે છે કે મારે તમારી ચા મારી બ્રાન્ડના નામે એટલે કે હરીબાની ચાના નામે પેક કરાવીને વેચવી છે, એ પછી એ કંપની એ ચા હરીબાની ચાના નામથી અને હરીબાના લોગોથી અને હરીબાની સિલેક્ટ કરેલા જે પેકેજિંગ છે એમાં એમને ભરીને આપી દે છે। અને દોસ્તો, આ બધું થયા પછી શરૂઆત થાય છે માર્કેટિંગનું। સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર વિડીયો, લોકોના રિવ્યુઝ અને લોકોને હરીબાની ચા ઉપરનો વિશ્વાસ। દોસ્તો, આવું મોડલ દુનિયાભરમાં ખૂબ જ ચાલે છે, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, ડીમાર્ટ જેવી કંપનીઓ પણ પ્રાઇવેટ લેબલ પ્રોડક્ટ વેચે છે। દોસ્તો, હવે હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું કે પ્રાઇવેટ લેબલ કેવી રીતે કામ કરે છે। પ્રાઇવેટ લેબલનો અર્થ એ છે કે મેન્યુફેક્ચરર એટલે કે બનાવનાર એક જ હોય, પણ નામ અને પેકેજિંગ અલગ અલગ લોકોના હોય। તમે મેન્યુફેક્ચરરને કહો મારે મારા નામના બ્રાન્ડના નામે પ્રોડક્ટ બનાવી છે તો મને બનાવી આપો। એ ચા, કોફી કે કોઈ પણ વસ્તુ તમારા નામે તૈયાર થાય પછી તમે એ પ્રોડક્ટ વેચો, માર્કેટિંગ કરો અને નફો મેળવો। એટલે ધંધો કરવા માટે ફેક્ટરીની નહીં પણ દોસ્તો આવડતની જરૂર છે અને એસબી હિન્દુસ્તાની ટીમે તેમની એ આવડતને અને તેમની ચાહનાને ધ્યાનમાં લઈને બ્રાન્ડમાં ફેરવી દીધી। હવે દોસ્તો, અહીંથી સાચો ખેલ શરૂ થાય છે। બ્રાન્ડ બિલ્ડ કરવું એટલે કે વિશ્વાસ કમાવો, અને વિશ્વાસ કમાવા માટે જરૂર પડે છે રિસર્ચ, ગુણવત્તાવાળી પ્રોડક્ટ અને લોકોમાં સારી તેની એડવર્ટાઇઝ કરવી પડે છે। અને એસબી હિન્દુસ્તાની ટીમે એ જ કર્યું, ફેક્ટરીમાં નહીં પણ લોકોના દિલમાં બ્રાન્ડ બનાવી। એમની ચા કદાચ બીજી કંપની બનાવે છે પણ તમારો વિશ્વાસ તો હરીબાની ચાના નામ ઉપર જ છે, અને એ વિશ્વાસને હંમેશા કાયમ રાખવા માટે પ્રોડક્ટની ક્વોલિટી બેસ્ટ હોવી જરૂરી છે। હરીબાની ચાની ક્વોલિટી હાલમાં તો એક નંબર છે। એમની ચા હું ઘરે પણ વાપરું છું અને મને એસબી હિન્દુસ્તાની ટીમથી એ જ આશા છે કે આગળ પણ તેમની ચાની ક્વોલિટી આવી જ બની રહેશે। હવે જોઈએ કે આવી રીતે ચા વેચીને કેટલા રૂપિયા કમાઈ શકાય છે। આપણે એ જાણીએ એ પહેલા તમે આ એક વિડીયો જોઈ લો અને પછી આપણે આગળ વાત કરીએ। जय माताजी તમામ ચાહક મિત્રોને। તો અમારા ચાહકોને જણાવવાનું કે અમારી એસબી હિન્દુસ્તાની ચેનલમાં 27 લાખ સબસ્ક્રાઇબર છે અને એમાંથી 10 લાખ લોકો અમારા રેગ્યુલર વિડીયો જોવે છે અને એ પણ એક દિવસમાં। તો જે આ 10 લાખ લોકો વિડીયો જોવે છે એમાંથી ફક્ત 5 લાખ લોકો જો હરીબા ચાની ખરીદી કરે એ પણ 1-1 કિલોની, તો અમારે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું કામ ઝડપી ચાલુ થઈ જાય। જો આ વિડીયોમાં કયા મુજબ એસબી ટીમનો બિઝનેસ ચાલે તો જો 5 લાખ વ્યક્તિઓ હરીબાની 1 કિલો પેકેટ વાળી ચા ખરીદે તો તે કેટલું વેચાણ કરે? તો દોસ્તો, હરીબાની ચામાં 2 વેરાયટી છે। ગોલ્ડ ચાનું 1 કિલો વાળું પેકેટ 440 માં મળે છે અને રોયલ ચાનું 1 કિલોનું પેકેટ 360 માં મળે છે। તો આપણે તેમની 360 વાળી ચાને ધ્યાનમાં લઈને અંદાજો લગાવીએ। તો હવે હું ડાયરેક્ટ ચેટ જીપીટી ને પૂછું છું કે 5 લાખ માણસો જો કોઈ 360 રૂપિયાની વસ્તુ ખરીદે તો ટોટલ કેટલા પૈસા થાય? તો દોસ્તો, ચેટ જીપીટી ના હિસાબ મુજબ જોઈએ તો 5 લાખ ગુણ્યા 300 અને એ થાય 15 કરોડ અને ઉપરના વધ્યા 60 રૂપિયા, તો 5 લાખ ગુણ્યા 60 અને એ થાય 3 કરોડ। અને આ બંનેનું ટોટલ કરીએ તો ટોટલ રૂપિયા થાય 18 કરોડ। જો દોસ્તો 5 લાખ વ્યક્તિઓ એક પેકેટ પણ ખરીદે તો અને એનો ખાલી 30% નફો ગણીએ તો કેટલો નફો થાય? તો આ પણ હું તમને લાઈવ બતાવીશ। તો હું ચેટ જીપીટી ને પૂછીશ કે આનું 30% પ્રોફિટ મળે તો કેટલા રૂપિયા વધે? તો તેમને વિડીયોમાં કહ્યું એ મુજબ તેમનો બિઝનેસ થાય તો એસબી હિન્દુસ્તાની ટીમ 5 કરોડ અને 40 લાખ રૂપિયા જેટલી
કમાણી કરશે. જો દોસ્તો આપણે બધા મળીને એસબી ટીમને સાથ આપીએ અને એમનું 1 કિલો ચા જે 360 વાળું પેકેટ છે એ ખરીદીએ તો તેમને વૃદ્ધાશ્રમ બનાવવાનું જે સપનું છે એ પૂરું થતા વાર નહીં લાગે. તો દોસ્તો આપણે બધા ચા પીએ જ છીએ, તો આપણે ચા હરીબાની ચા વાપરીએ કે બીજી કંપનીની ચા વાપરીએ? બીજી કંપનીની ચા વાપરીશું તો પણ આપણે પૈસા આપવાના છે, અને હરીબાની ચા વાપરીશું તો પણ આપણે પૈસા આપવાના છે. તો દોસ્તો મારું કહેવું એટલું જ છે કે તમે હરીબાની ચા ખરીદો, કારણ કે એનાથી તે લોકો જે એ પૈસા કમાય છે તેનાથી ઘણા જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ પણ કરે છે. તો દોસ્તો જો તમને તમારા એટલા એરિયામાં ચા જોવા ના મળતી હોય હરીબાની, તો તેમની જે ઓનલાઈન ચા મળે છે એની એપ્લિકેશનની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી જઈને તમે તે ચા ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને આખું બિઝનેસ મોડેલ સમજાવ્યું છે, અને આપણે કોઈ એસબી હિન્દુસ્તાનીનો વિરોધ નથી કરતા, પણ ધંધો કઈ રીતે થાય એ હું તમને જણાવ્યું છે આ વિડીયોમાં. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.